વિદ્યાર્થીઓ નીટ 2024ની પરીક્ષા આપવાના હોય તો આ જેટલા પણ મુદ્દા હું તમને કહેવા જઈ રહ્યો છું આ ખાસ ધ્યાનથી સાંભળજો, કેમ કે આ તમારી પરીક્ષાની ઘણી બધી ચિંતાઓ દૂર કરી દેશે. તો સૌપ્રથમ તો આપણે હમણાં એક્ઝામ પેટર્નને બધી ચર્ચા કરશું. 4-5 મિનિટનો વિડીયો છે, છેલ્લે સુધી જોજો એટલે બધી ઇન્ફોર્મેશન તમને મળી જશે. સૌપ્રથમ તો એ કહું કે જ્યારે તમે એક્ઝામ સેન્ટરમાં જવાના હોય ત્યારે પોતાના મમ્મી પપ્પા અથવા કોઈ પણ ભાઈ બહેન આમાંથી કોઈ પણ એક વ્યક્તિએ ફરજિયાત સાથે જવાનું, કેમ કે આપણને ખબર નથી ભાઈ રસ્તો છે, રસ્તામાં કંઈ થઈ જશે તો એકાંત વ્યક્તિ ઘરનું હોય તો સારું રહેશે. અને બાકીના બધા જે નિયમો છે તમને આઈ હોપ ખબર હશે. આપણે ઇયરિંગ્સ, નાકની નથ એ બધી વસ્તુ આપણે કંઈ પહેરવાની નથી. કાંટા ઘડિયાળ પણ ચાલતી નથી એટલે એ પણ પહેરવાની નથી. વોટર બોટલ લઈ જાઓ, લઈ જ જવાની છે. ઇનફેક્ટ એ ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ, કલરફુલ નહીં, ઓપેક નહીં. એટલે આ મુદ્દો પણ ખાસ ધ્યાનમાં લો. અને બીજી વસ્તુ એ કે ખાસ તમે લોકો લીંબુ શરબત લઈ જવાનું. હવે આપણે બાયોલોજીના વિદ્યાર્થીઓ છીએ એટલે આપણને એટલી તો ખબર હોવી જ જોઈએ કે જેટલું પણ આપણે વિચારીએ છીએ બધું આપણા એમાં ન્યુરોન એકદમ સ્પીડમાં કામ કરતા હોય છે અને એ પ્યોર ગ્લુકોઝ જ વાપરે છે. એટલે એ સમય દરમિયાન તમારે મગજથી જ પૂરેપૂરું કામ લેવાનું છે. એટલે સિમ્પલ શુગર કે જે ગ્લુકોઝ છે એ આપણે એ શરબત લઈ જઈએ એટલે એ દરમિયાનમાં આપણને વિચારવામાં પણ સારું રહેશે. હવે એક્ઝામ પેટર્ન વિશે થોડી ઇન્ફોર્મેશન હું તમને આપી દઉં છું. ઘણી બધી વખત વિદ્યાર્થીઓને આ ઇન્ફોર્મેશન નથી હોતી, આમાં મિસકન્સેપ્શન બહુ બધા ચાલે છે. જો ભાઈ આપણી પાસે 4 વિષય છે, બાયોલોજીને આપણે 2માં ડિવાઈડ કરેલા છે ને, તો 4 વિષયમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બોટની અને ઝૂલોજી. હવે ફિઝિક્સ 1 થી 35 અને એટલે આમ સિમ્પલ આપણે જોવા જઈએ તો દરેકના ટૂંકમાં 50-50 ક્વેશ્ચન છે અને દરેકના પહેલાં 35 કમ્પલસરી છે. એટલે તમે સિક્વન્સ જોશો તો સીધી વસ્તુ છે, 1 થી 35 થશે, આ 51 થી 85 થશે, 101 થી 135 થશે ને, 151 થી 185. એટલે છેલ્લા 15 દરેકના જે છે કેવા છે એ ઓપ્શનલ છે. હવે આમાં પણ ઘણી બધી વખત વિદ્યાર્થી ભૂલ કરતા હોય છે. ફોર એક્ઝામ્પલ એને ખબર છે કે મારે 36થી લઈ અને 44 સુધી ફોર એક્ઝામ્પલ 9 ક્વેશ્ચન થાય છે, તો એ 9 ક્વેશ્ચન એને એકદમ સારી રીતના આવડે છે. અચ્છા, એમાં એને 44 નંબરના ક્વેશ્ચનમાં એને આત્મવિશ્વાસ છે. હવે આપણે વાત કરીએ, ચલો 9 તો એને સિલેક્ટ કરી લીધા. હવે આગળ વધે છે તો 45, 46, 47, 49 ને 50 આમાંથી ફોર એક્ઝામ્પલ એને 49 નંબરના ક્વેશ્ચન પર વધારે કોન્ફિડન્સ છે. પણ એને શું થયું કે ચાલો હું વધારે સિલેક્ટ કરી લઉં, તો એને 44 સુધી તો સિલેક્ટ કરેલું જ, પણ 45માં પણ એને સિલેક્ટ કરી લીધો. અચ્છા, એને વધારે કોન્ફિડન્સ 49માં હતો. તો જુઓ અહીંયા 45 સુધી એના 1 થી 10 આપણે જે કમ્પલસરી છે એમાં 10 પહેલાં થઈ ગયા, એટલે એનો 49 નંબરનો ક્વેશ્ચન જે છે તે ચેક થશે નહીં. તો તમારે અહીંયા કરવાનું શું હતું, 49 નંબરનો ક્વેશ્ચન તમારે સિલેક્ટ કરવાનો હતો, 45માં નહીં. તો તમને જે કોન્ફિડન્સ હોય એવા પહેલાં 10 જ તમારે સિલેક્ટ કરવાના. તો આ વાત થઈ એક્ઝામ પેટર્નને અનુલક્ષીને. અને બીજી વસ્તુ વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપો, બેટા જેવા તમે એક્ઝામ હોલની અંદર એન્ટર થાવ એટલે નોર્મલી આપણી હાર્ટબીટ એક તો વધેલી હોય છે અને એમાં પણ જ્યારે પેપર હાથમાં આવે તો આપણી હાર્ટબીટમાં કંઈક વધારો થઈ જાય. એટલે આમાં એનું બાયોલોજીકલ રીઝન પણ આપણને ખબર છે કે ભાઈ આ ડર જે છે ને, આપણે કહીએ કે ડર અંદર હે. બાયોલોજીકલી હું એક વાત કહેતો હોઉં છું કે ડર ક્યાંય બહાર નથી. હા, એના કારણો બહાર છે, બાકી ડર આપણી અંદર જ છે. એ એટલે કોણ? એડ્રીનાલિન અને નોરેડ્રીનાલિન. જેવા ક્વેશ્ચન પેપર તમારા હાથમાં આવે છે એટલે આ 2 હોર્મોન એટલા તે તમે જાતે કરીને જ એટલું એનું સિક્રેશન કરાવી દો કે તમારા બ્રેઇન ઉપર એની આખી ચાદર લાગી જાય અને પછી તમે પોતાને જ એટલા ડરાવી દો છો. અને આ ડરના કારણે આગળના ક્વેશ્ચન જે તમને આવડવાના હતા એ ક્વેશ્ચન પણ હવે આવડશે નહીં. તો તમે વિચાર કરો કે તમે આટલી એક્ઝામ દીધી હોય, આટલી પ્રેક્ટિસ કરેલી હોય, આટલું રીડિંગ કરેલું હોય, તો પછી પોતા ઉપર તો કોન્ફિડન્સ રાખવાનો જ છે કે સાલું કેમ ના આવડે, આપણે એટલી બધી પ્રેક્ટિસ કરી લીધી છે તો આવડવાનું જ છે. અચ્છા, પહેલાં ઉદાહરણ તરીકે એક ક્વેશ્ચન તમને જેવું પેપર હાથમાં આવે એટલે એક ક્વેશ્ચન તમને નથી આવડતો, જવા દો એને. અચ્છા, બીજો પણ નથી આવડતો તો એને પણ જવા દો, આગળ તમે વધો, કંઈક તો આવડવાનું છે. પણ આ 2-4 ક્વેશ્ચનને ધ્યાને લઈ અને જો તમે એટલા ગંભીર થઈ જશો તો એક્ઝામમાં સારું પરફોર્મન્સ આપી શકશો નહીં. એટલે એવું સહેજ પણ નહીં વિચારવાનું કે આ મને 2-3 ક્વેશ્ચન નથી આવડતા, હવે શું થશે. અને વિચાર કરો કે જ્યારે આવું થાય એટલે પોતાને એટલા તો ડરાવવા લાગે કે આગળના બધા ક્વેશ્ચન પર એની માઠી અસર પડે. અને એક વસ્તુ ખાસ આ નોંધવા જેવી છે કે જેટલા પણ ક્વેશ્ચન થિયરેટિકલ બેઝ છે, પહેલાં નો ડાઉટ તમે લોકો બાયોલોજી જ કરશો અને એ જ કરવાનું છે નિયમ અનુસાર તમારે જો સારો સ્કોર કરવો હોય તો. અને ઘણા
વહેમમાં રહેતા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે બાયોલોજીને ખૂબ જ ઓછો ટાઈમ આપે. ભાઈ લીગલી બાયોલોજીને 90 મિનિટ મળવી જોઈએ, પણ હું બાયોલોજીનો શિક્ષક થઈને તમને ના પાડું છું 90 મિનિટ નહીં, પણ 60 થી 65 મિનિટ તો મિનિમમ આપણે બાયોલોજીને દઈએ, જેથી કરીને એને પૂરતો ન્યાય મળે અને એ વિષયમાં તમે સારો રિઝલ્ટ તમે મેળવી શકો. એટલે પહેલાં બાયોલોજીમાં પણ તમે થિયરી બેઝડ ક્વેશ્ચનો એ સારી રીતના કરી લો, અને એમાં જેનેટિક્સના અને આવા ગણતરીવાળા હોય, તમને ખબર છે કે ભાઈ અમારું 10, 15, 20 સેકન્ડ ખાઈ જશે, ખાલી ક્વેશ્ચન સમજવામાં જ મારી અડધી 1 મિનિટ જતી રહેશે, તો એવા ક્વેશ્ચનને અત્યારે સાઈડમાં મૂકો, આગળ વધો. આ તમે લોકો રિવેન્જ લેતા હોય જાણે પ્રશ્નો સાથે, હવે મને કેમ ના આવડે, ભાઈ ઓલરેડી તમારી 2 મિનિટ ખાઈ ગયો છે ક્વેશ્ચન, હવે તો આગળ વધો, હવે શું કરવાના છો એમાં. એટલે ત્યાં આપણે બદલો લેવા નથી જતા કે હવે મેં 2 મિનિટ દીધી ને મારાથી સોલ્વ ના થાય. નહીં ભાઈ, એવું બને પણ કે આપણાથી પણ ના સોલ્વ થાય. લાસ્ટમાં તમારી પાસે સમય વધશે તો એ ક્વેશ્ચન તમારાથી આપોઆપ સોલ્વ થઈ જશે. અને ફિઝિક્સ ની અંદર વિદ્યાર્થીઓ ખાસ ભૂલ કરતા હોય છે કે ન્યુમેરિકલ બેઝડ ક્વેશ્ચનમાં એટલા તો ઘૂસી જાય કે આગળના જે સરળ ક્વેશ્ચન હોય એ બધા પછી છૂટી જાય છે. અને હવે આપણે OMRની વાત કરીએ. ભાઈ જેવો તમારો બાયોલોજીનો પોર્શન પૂરો થાય એટલે બાયોલોજીના પોર્શનમાં જે OMR છે એના જે ક્વેશ્ચન નંબર છે બાયોલોજીના પોર્શનમાં પૂરા કરી લો, એ ભરી લો. પછી કેમેસ્ટ્રી માટે આગળ વધો અને લાસ્ટમાં પછી ફિઝિક્સ માટે આગળ વધો. અને ટાઈમ એ રીતના બેટા મેનેજ કરવાનો, છેલ્લે આપણા હાથમાં 15 મિનિટ વધવી જોઈએ, અને એ 15 મિનિટની અંદર આપણા જે પેન્ડિંગ ક્વેશ્ચન છે એને આપણે ન્યાય આપી શકીએ. કેમ કે ત્યાં OMRમાં આપણે સર્કલ કરવાની સાથે હું કહું છું 15 મિનિટ વધવી જોઈએ. એટલે શું થશે કે ત્યારે તમારું બ્રેઇન થોડું શાંત હશે, એટલે અમુક ક્વેશ્ચન જે છૂટી ગયા છે એનો આપોઆપ આન્સર તમારા મગજની અંદર આવી જશે. તો એક્ઝામની 3 કલાક જે છે એમાં સાયકોલોજી પણ ખૂબ જ અફેક્ટ કરે છે, એટલે આ બધા મુદ્દા પણ તમારે મગજમાં રાખવાના છે. બીજી 2-4 વસ્તુ જરા હું તમને કહી દઉં. વિદ્યાર્થીઓ ઘણી વખત પરીક્ષાની આગળની રાતે આમ જાણે નોક્ટર્નલ બની જાય, જેને આપણે બાયોલોજીમાં નિશાચર કહીએ છીએ, રાત્રિ નિવાસી, રાતમાં વાંચે. બોલો, અરે ભાઈ એ આખી રાત તમારે નથી વાંચવાનું. તમે વિચાર કરો, મેલેટોનિન નામનો હોર્મોન એ બોડીમાં ઇનફ માત્રામાં તો જ રિલીઝ થાય જો તમે પૂરતી નીંદર લો. અચ્છા, ઊંઘ પૂરતી નહીં લેશો તો મેલેટોનિન ઓછો રિલીઝ થશે અને નેક્સ્ટ ડે તમારું મેટાબોલિઝમ ખૂબ જ ડાઉન રહેશે, અને એ પછી તમારી વિચાર શક્તિ ઉપર પણ અસર કરશે. એટલે ભલે ને ભાઈ આખું વર્ષ 2 વર્ષ તો વાંચેલું છે, હવે શું કરવાના. એટલે મોડામાં મોડું તમારે 10 વાગ્યા સુધી જ રીડિંગ કરવાનું છે, એનાથી વધારે નહીં. અને સવારે 6-7 વાગ્યા સુધી ઉઠી જાઓ, જેથી કરીને 8 કલાકની ઊંઘ થઈ જાય. સરસ મજાનો ઘરનો બનાવેલો સારો નાસ્તો કરી લો, અને પછી એક્ઝામ હોલમાં 3 કલાક પહેલાં એન્ટર થઈ આપણે એ પરીક્ષા કેન્દ્ર 3 કલાક પહેલાં પહોંચવા પ્રયત્ન કરીએ. અને બીજી વસ્તુ ખાસ એ નોંધો કે જેવા તમે પરીક્ષા ખંડમાં દાખલ થાવ છો એ પહેલાં પણ થોડુંક ખાઈ લો. જો શરીરમાં ગ્લુકોઝ હશે તો સારી રીતના શરીરને કામ કરવાની મજા આવશે. એટલે આ બધી વસ્તુ પણ આપણે ધ્યાને રાખીએ. અને કોન્ફિડન્સ ખૂબ જ અગત્યની વસ્તુ છે. આપણે આટલું રીડિંગ કરેલું છે તો આપણને બધું આવડતું જ હોય, અને એવો જ આત્મવિશ્વાસ પોતાની અંદર રાખી અને પરીક્ષા આપો. અને તમે લોકોએ જો મહેનત કરેલી છે, પ્રેક્ટિસ કરેલી છે, તો નિશ્ચિતપણે તમે સારું રિઝલ્ટ આપવાના છો. પણ 2-4 ક્વેશ્ચન ન આવડે તો મૂંઝાઈ જવાનું નથી સહેજ પણ. આ કાગળિયા તમારું ફ્યુચર નક્કી નહીં કરે. એટલે કદાચ 2-4-5 ક્વેશ્ચનની અંદર સપોઝ તમે માત પણ ખાઈ જાઓ છો તો ઓન બેન્ચ ઉપર તો ડરવાનું છે જ નહીં. બેન્ચ ઉપર પ્રશ્નપત્ર અને તમે, બીજું કોઈ નહીં. ઘણી વખત વિદ્યાર્થીઓ આવા પણ વિચાર કરતા હોય છે, શું કે 2-4 ક્વેશ્ચન ન આવડે એટલે પછી વિચારવા લાગે ચાલો આટલો બધો ટાઈમ દીધેલો છે, એટલી ફીસ ભરેલી છે, મમ્મી પપ્પા શું કહેશે, શિક્ષકોને શું લાગશે, અમારા આચાર્યને શું લાગશે. અરે ભાઈ, આવા બધા કચરા વિચારો મગજમાંથી કાઢવાના છે. 3 કલાક તમે અને તમારી સામે પ્રશ્નો, એનાથી વિશેષ કંઈ હોવું જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ મુદ્દા મેં કીધા છે બેટા, એ બધા મુદ્દાઓને મગજમાં રાખી, અને વાલીઓને મેં જે ખાસ મુદ્દાઓ કીધા છે જે એમને પણ ધ્યાન રાખવાનું છે. બાળક સાથે ફરજિયાત એક વાલીએ જવાનું છે. ભલે અત્યારે આપણા બાળકને મૂછો ઉગી ગઈ, આપણી દીકરીઓ દીકરા મોટા થઈ ગયા, પણ આ પરીક્ષા એવી છે કે એની ગંભીરતાને આપણે સમજીએ અને આપણા બાળકને આપણે જાતે એને મૂકવા પણ જઈએ અને લેવા પણ જઈએ, ખાલી મૂકવા નહીં. તો જેટલા પણ મુદ્દા બેટા તમને કીધા છે, આ વિદ્યાર્થીઓથી તો હું આશા રાખું જ છું, અને વાલીઓ પણ આ મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરે અને એને અનુસરવાનો પ્રયત્ન કરે. થેન્ક યુ.